એ સત્તા પક્ષની કોઈ પણ રેલી કરવાની હોય ત્યારે એકદમ સરળતાથી મંજૂરી મળી જતી હોય છે, પરંતુ વિરોધ પક્ષના કોઈ પણ નેતા હોય આંદોલનને સફળ કઈ રીતે ન થવા દેવું, પોલીસની જે બેવડી નીતિ છે તેને ઉજાગર કરી રહી છે. સત્તા પક્ષ ભાજપની કોઈ પણ રેલી હોય છે તો એમાં કોઈ પણ હેલ્મેટ નથી પહેર્યું હોતું, તો ત્યારે એકને ગોળ અને એકને ખોળ આ પ્રકારની જે પોલીસની નીતિ છે એના કારણે પોલીસ તરફ જનતાનો અને વિરોધ પક્ષનો વધારે રોષ જોવા મળી રહ્યો છે. બોટાદ માર્કેટિંગ યાર્ડ અને ત્યારબાદ હળદળ ગામે જે ઘટનાઓ બની તે ઘટના ચોક્કસ પ્રકારે પોલીસની જે બેવડી નીતિ છે તેને ઉજાગર કરી રહી છે. અહીંયા આપણને સ્વાભાવિકપણે સવાલ થાય કે મોટાભાગના લોકો જ્યારે પોલીસ સામે સવાલો ઉઠાવતા હોય છે, પોલીસને કરપ્ટ કહેતા હોય છે, ત્યારે સામે બચાવ પક્ષે પોલીસનો એવો દાવો હોય છે કે અમે 24 કલાક નોકરી કરીએ છીએ, જનતાની સલામતી માટે કામ કરીએ છીએ, માટે અમને ગાળો ભાંડવી એ યોગ્ય નથી. પરંતુ આ પોલીસ શું ખરેખર જે કાયદાનું પાલન છે તે બધાને સરખી રીતે કરાવી શકે છે ખરા? કેમ કે જે પ્રમાણે ઘટના સામે આવી છે, ખેડૂતો છે તેના કપાસમાં જે કડદો કરવામાં આવતો હતો, કડદો એટલે સામાન્ય રીતે વેપારી દ્વારા જે કપાસની કિંમત પહેલા હરાજીમાં નક્કી કરવામાં આવે છે, ત્યારબાદ ખેડૂતને પોતાના વાહનમાં તે કપાસને જીનમાં નાખવા જવો પડતો હતો, અને ત્યાં જ્યારે ગાડી ખાલી થતી હોય ત્યારે ફરી એક વખત ચેક કરી અને કપાસમાં હવા છે, આમ છે, તેમ છે, સેમ્પલ પ્રમાણે કપાસ મેચ નથી થતો તેવું કહી અને ભાવમાં ફેરફાર કરવામાં આવતો હતો. ત્યારે સ્વાભાવિક છે કે 100, 200, 500, 1000 મણ કપાસ હોય તો ખેડૂતોને કેટલી મોટી નુકસાની થતી હોય આ પ્રકારે જે કડદા પ્રથા છે તેને લઈને. તો આ કડદા પ્રથા બંધ થવી જોઈએ. ખેડૂતોને જે પોતાના વાહનમાં કપાસ લઈ જવો પડે છે તો તેના માટે તેમને ભાડું મળવું જોઈએ, અથવા તો ત્યાં જ કપાસ ઠલવવાનો થવો જોઈએ. આ પ્રકારની ખેડૂતોની સામાન્ય જે માગણીઓ છે, એકદમ વ્યાજબી માગણીઓ હતી. હવે તેને લઈને જો ખેડૂત છે તે શું કરે બીજું? તો એટલે ખેડૂત છે તે પોતાની માગણી પૂરી થાય તેના માટે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જે આમ આદમી પાર્ટીના નેતા હતા તેના દ્વારા ત્યાં એક આંદોલન કરવામાં આવ્યું. તો એમની અટકાયત કરીને તેમને લઈ જવામાં આવ્યા. કહ્યું કે તમે માર્કેટિંગ યાર્ડમાં ન રહી શકો, એના માટે તમને પરમિશન નથી. તો હળદળ ગામે છે તે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું. તો ત્યાં પણ ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે પોલીસનું જે વલણ છે એ સત્તા પક્ષની કોઈ પણ રેલી કરવાની હોય, સત્તા પક્ષનું કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે એકદમ સરળતાથી મંજૂરી મળી જતી હોય છે, પરંતુ વિરોધ પક્ષના કોઈ પણ નેતા હોય, અહીંયા માત્ર આમ આદમી પાર્ટીની વાત નથી, કોંગ્રેસના નેતા હોય, અગાઉ પાલભાઈ આંબલિયાએ પણ આંદોલન કર્યા છે. આંદોલનની જ્યારે પણ વાત આવે છે ત્યારે આખા ગુજરાતમાં આંદોલનને સફળ કઈ રીતે ન થવા દેવું, કઈ રીતે આંદોલનમાં જોડાતા લોકોને છે તે હેરાન પરેશાન કરવા, આ પ્રકારનું કાર્ય પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને જનતા જોઈ રહી છે. અને એટલે જ જનતાનો જે રોષનો જ્વાળા છે તે ભભૂક્યો અને હળદળ ગામે જે કાંઈ પણ ઘટના બની તેમાં પથ્થરમારો પણ થયો, પોલીસની વાનને છે તે ઊંધી પાડી દેવામાં આવી અને બસ હતી તેના પર પથ્થરમારો થયો. ત્યાંના જે ખેડૂતો છે તેની પણ અત્યારે બાઇટ સામે આવી રહી છે. પત્રકારોને સરખું કામ કરવા દેવામાં ના આવ્યું, ખેડૂતોને ઘરમાં જઈ અને માર્યા છે, તે પ્રકારની આતંકવાદી જેવું વર્તન કર્યું છે, તે પ્રકારની બાઇટ્સ પણ અત્યારે મીડિયામાં ચાલી રહી છે. તો આ બધી પરિસ્થિતિમાંથી એટલું ચોક્કસ કહી શકાય કે પોલીસ ખરેખર જો પ્રજા માટે કામ કરતી હોય તો એને કોઈ પણ પ્રકારનું પોલિટિકલ એને જે દબાણ હોય એ દબાણ એક બાજુની વસ્તુ છે, પરંતુ એ બંને બાજુ આ રીતે કઈ રીતે રહી શકે? જ્યારે સત્તા પક્ષની કોઈ પણ વાત હોય ત્યારે બધું જ સરળતાથી ચાલવા દેવાનું. શું એ લોકો માટે કાયદો એ કાયદો નથી? અને જ્યારે વિરોધ પક્ષ છે એ કોઈ વ્યવસ્થિત મુદ્દે કે ખેડૂતોની એકદમ સામાન્ય માગણી છે એ જો પૂરી ન થતી હોય, એની સાથે છેતરામણી થતી હોય, એ પૂરું થાય એના માટે માત્ર શાંતિથી આંદોલન કરે તો એને કઈ રીતે ભડકાવવું? જેમ કે જે દ્રશ્યો સામે આવ્યા કે અલગ અલગ શહેરોમાંથી બોટાદ તરફ જે ખેડૂતો જઈ રહ્યા હતા તો એમને મેમા આપવામાં આવ્યા, પીયુસી છે કે નહીં, હેલ્મેટ કેમ નથી પહેર્યું, આ રીતે વાહનમાં બીજા કોઈ પણ વાંધાઓ કાઢી અને એને મેમો આપવામાં આવ્યા. તો સેમ જ્યારે પણ સત્તા પક્ષ ભાજપની કોઈ પણ રેલી હોય છે તો એમાં કોઈ પણ હેલ્મેટ નથી પહેર્યું હતું, તો ત્યારે એકને ગોળ અને એકને ખોળ આ પ્રકારની જે પોલીસની નીતિ છે એના કારણે પોલીસ તરફ જનતાનો અને વિરોધ પક્ષનો વધારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસને જે કંઈ પણ પોલિટિકલ પ્રેશર હોય, કદાચ બીજી કોઈ વાત હોય તો અલગ છે, પરંતુ જ્યારે ખેડૂતો પોતાની વાત લઈને બેઠા છે તો એમના આંદોલનને પણ સફળ ન થવા દેવું, આ એક પ્રકારે ક્યાંક ને ક્યાંક પોલીસની જે બાયસ્ડ માનસિકતા છે, સત્તાની ગુલામીની જે માનસિકતા છે તે છતી કરે છે. આના વિશે પોલીસે પણ મનોમંથન કરવું પડશે, કેમ કે આગામી સમયમાં ગુજરાતની જનતા જાગી ગઈ છે. હવે તે આ પ્રકારના સ્ટન્ટથી જે આંદોલનોને અને અવાજને દબાવી દેવામાં આવે છે તે આગામી સમયમાં નહીં થવા દે. આજ રોજ હળદળ ગામમાં આ જે
ગેરકાયદેસર મહાપંચાયતનું જે એલાન કર્યું હતું એ સંદર્ભે અમુક લોકો અહીંયા ભેગા થયા હતા, એટલે પોલીસ એમને ડિટેન કરવા માટે અને ગેરકાયદેસર મંડળી જે લોકોએ બનાવી હતી એને વિખેરવા માટે આવી, તો એ લોકોએ પોલીસ ઉપર પથ્થરમારું ચાલુ કરી દીધું અને પોલીસની ગાડીમાં પણ નુકસાન કરી અને ગાડી પલટી મારી. પછી પોલીસે એ લોકોને વોર્નિંગ આપી કે તમે અહીંયાથી નીકળો અને આવું નહીં કરવાનો. તો પછી પોલીસ ઉપર પથ્થરમારા કર્યા, તો પોલીસે એમના ઉપર બલ જે જરૂરી બલ છે, ગેસ ગન અને ગેસ ટીયર સેલ્સનો પ્રયોગ કરીને અને એ ટોળાને વિખેર્યા અને પછી હાલ પરિસ્થિતિ કાબૂમાં છે અને બધી શાંતિ છે. અત્યારે એક્ઝેક્ટ આંકડો નહીં, પણ અહીંયાથી જે લોકો મંડળીમાં હતા એ લોકોની અટકાયત કરી છે, એમાં 20 લોકો હશે. એ અત્યારે વેરીફાઈ કરવામાં આવશે, પછી આપણે પોલીસ કર્મીઓને કે અધિકારીઓને ઈજા પહોંચી એવા સમાચાર. એમાં લગભગ 3 પોલીસ કર્મીઓની ઈજા થઈ છે અને એમને ગંભીર માથામાં ઈજા થઈ છે. તો એમાં ગુના દાખલ કરવામાં આવશે. એ લોકોએ જે પોલીસ ઉપર જે આવી રીતે હમલા કરવામાં આવ્યું છે અને જેનાથી મોત નીપજી શકે એવા પથ્થરો એને તૈયારી કરવામાં આવ્યું છે, તો એમાં આપણે ગુના દાખલ કરીશું અને બધા આરોપીઓને પકડીશું. સર, લોકલ આઈબી તરફથી કોઈ ઇનપુટ હતા કે સભા થઈ રહી છે, આટલી મોટી માત્રામાં લોકો ભેગા થઈ રહ્યા છે, એ પ્રકારનું કોઈ આઈબી તમને મળ્યું હતું? એ તો અત્યારે જ સભા થઈ છે, એટલે અમે ખબર હતી એટલે જ આપણે એમને વિખેરવા માટે આવ્યા હતા.